અમદાવાદના એક આશ્રમમાં ચાલતો હતો એવો સ્કેમ કે સાંભળીને તમે હચમચી જશો। અમદાવાદના આ આશ્રમમાં પ્રદીપ જોટાંગિયા નામનો એક બાબા રહેતો હતો। સવાર પડે એટલે ભક્તોને યોગ શીખવતો, શાંતિ, ધ્યાન અને સદગુણોની વાતો કરતો। પણ જેમ જ સાંજ પડતી તેમ બધું જ બદલાઈ જતું। બાબા અને તેની ટીમ એક સિક્રેટ રૂમમાં જઈને કંઈક એવું કામ કરતા હતા જે કાયદા વિરુદ્ધ હતું। આ સિક્રેટ રૂમમાં બનાવતા હતા નકલી રૂપિયા 500ની નોટો। પણ આ કોઈ સામાન્ય નકલ નહોતી। આ લોકોએ પહેલા 6 મહિના સુધી અસલી નોટોનું રિસર્ચ કર્યું, સિરિયલ નંબર, ડિઝાઇન, સિક્યોરિટી ફીચર્સ બધું જ સમજ્યું। પછી ચીનમાંથી હાઈ ગ્રેડ કોટન પેપર મંગાવ્યું, એટલું એક્ઝેક્ટ કે અસલી અને નકલીમાં ફરક કરવો મુશ્કેલ। દરરોજ લાખો રૂપિયાની નોટો પ્રિન્ટ થતી। આ નોટો સીધી માર્કેટમાં નહોતી જતી, પણ સપ્લાયર્સને વેચતા। ડીલ સિમ્પલ હતી, 3 500ની નોટ સામે એક અસલી 500ની નોટ આપતા, અને આ ધંધો મહિનાઓ સુધી ચાલતો હતો। માર્ચ 2026માં પોલીસને આની માહિતી મળી। જ્યારે આ લોકો ડિલિવરી માટે નીકળ્યા ત્યારે તેમની કાર રોકવામાં આવી। ગાડી ખોલતા જ અંદરથી નીકળ્યા નકલી નોટોના બંડલ્સ। કુલ રકમ હતી ₹2.36 કરોડ। પોલીસ સીધી આશ્રમ પહોંચી અને ત્યાં મળ્યું એક સંપૂર્ણ ફેક કરન્સી ફેક્ટરી, પ્રિન્ટિંગ મશીનો, સ્પેશિયલ ઇન્ક, બ્લેન્ક પેપર, કટિંગ ટૂલ્સ। એક A4 પેપર પરથી 3 નોટ તૈયાર થતી હતી। ક્વોલિટી એટલી હાઈ હતી કે સામાન્ય માણસ ઓળખી જ ન શકે। હાલમાં બાબા અને તેની ટીમ જેલમાં જ છે, પણ સવાલ એ છે જે નકલી નોટો સિસ્ટમમાં ફેલાઈ ગઈ છે એ હજી ક્યાંક વપરાઈ રહી હશે। આવી જ શોકિંગ સ્ટોરી માટે ફોલો જરૂરથી કરજો।